નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો મોંઘવારીનો માર ભાવ વધારા માટે રહેજો તૈયાર। તો પશુપાલકો માટે ખુશખબર આવી ગઈ તો પડ્યા પર પાટું। ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો તો 1.5 રૂપિયાના રોકાણમાં મળશે 10 લાખ રૂપિયાનો ફાયદો। તો વાહન ચાલકો ધ્યાન આપી દેજો। અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો પેન્શનરો માટે મહત્વના સમાચાર। મિત્રો ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા કરાર મુજબ પેન્શનરો હવે ઘર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકશે। 1 મે થી 31 જુલાઈ દરમિયાન પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક ફેસ ઓથેન્ટિકેશન અથવા તો બાયોમેટ્રિક દ્વારા આ સુવિધા આપવાના છે અને પેન્શનરોએ આધાર, મોબાઈલ અને પીપીઓ નંબર આપવાનો રહેવાનો છે। આ ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરીમાં જમા થઈ જશે, જેથી વૃદ્ધ પેન્શનરોએ હવે કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકો માટે ખુશખબર। મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે। ભરૂચની દૂધસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। નિયામક મંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયથી સેંકડો પશુપાલકોની આવકમાં વધારો થશે। નવા ભાવ મુજબ હવે ગાયના દૂધના પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરી હવે નવો ભાવ 835 રૂપિયા કરાયો છે, જ્યારે ભેંસના દૂધના પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરી હવે નવો ભાવ 840 રૂપિયા કરાયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીથી મળશે આંશિક રાહત। મિત્રો હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી નાખી છે। આજથી 5 દિવસ વાતાવરણ ગરમ અને સૂકું રહેવાનું છે। પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે। સાથે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી પણ કરાય છે અને આગામી 6 તારીખથી લઈને 12 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। મિત્રો ત્યારે બીજી બાજુ રાજકોટ મહાનગરપાલિકાએ ગરમીમાં બપોરના સમયે ઘર બહાર ન નીકળવા અપીલ કરી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હેલ્મેટ વગર બહાર નીકળ્યા તો ગયા સમજો। મિત્રો 1 મે થી 31 મે 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અમલીકરણ વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે અને રાજ્યભરના પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધીમાં આગલા દિવસના કેસો અને વસૂલવામાં આવેલા દંડની વિગતો મુખ્ય કચેરીમાં મોકલવાની રહેશે। પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવી અકસ્માતમાં થતા જીવલેણ મોતમાં ઘટાડો લાવવાનો પણ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1.5 રૂપિયાના રોકાણમાં 10 લાખ રૂપિયા મળશે। મિત્રો ભારતીય પોસ્ટ વિભાગની જનતા માટે ગેગ 550 નામની નવી અકસ્માત વીમા યોજના છે, જેમાં વાર્ષિક માત્ર 550 રૂપિયા એટલે કે રોજનો મિત્રો 1.5 રૂપિયો થયો છે અને પ્રીમિયમ ભરીને 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળે છે। 18 થી 65 વર્ષના લોકો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ કે આઈપીપીબીમાં જઈને આ પોલિસી લઈ શકે છે। અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રકમ ઉપરાંત 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ રૂપિયા વધારાના પણ મળવાના છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગેસના ભાવમાં 1000 રૂપિયાનો વધારો। મિત્રો ઈરાન યુદ્ધની અસર હેઠળ દેશમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે। દિલ્હીમાં કિંમત 993 રૂપિયા વધીને હવે 3071.50 રૂપિયા પર પહોંચી ગઈ છે। આ વધારા સાથે હવે સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાના પાર કરી ગયો છે। જોકે સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારીનો માર ભાવ વધારા માટે રહેજો તૈયાર। મિત્રો સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી ખોરવાઈ શકે છે, કારણ કે ખાદ્ય તેલના ભાવમાં 5 થી 6% સુધીનો વધારો થવાની શક્યતા છે। ઇમામી અને પતંજલિ જેવી કંપનીઓએ ભાવ પણ વધારી દીધા છે અને વૈશ્વિક તણાવને કારણે ફૂડ ઓઇલ મોંઘું થતાં આયાત અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધ્યો છે। ભારત 57% ખાદ્ય તેલની આયાત કરે છે, તેથી સીધો જ બોધ ગ્રાહકો પર પડશે અને તેલના ડબ્બાના ભાવમાં વધારો નિશ્ચિત મનાઈ રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારની મોટી જાહેરાત।
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ નવી આરોગ્ય નીતિ જાહેર કરી છે. હવે દેશના 8 લાખ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને આજીવન સરકારી હોસ્પિટલોમાં મફત ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા મળવાની છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ ગુજરાતના વિસનગરના જોશી પરિવારના 8 વર્ષની મહેનત છે. આ નીતિ હેઠળ શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું ખાસ સ્ક્રીનિંગ પણ કરવામાં આવનાર છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો યુપીઆઈ પેમેન્ટનો નવો નિયમ. મિત્રો યુપીઆઈ યુઝર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે નાના ટ્રાન્ઝેક્શન માટે વારંવાર પિન નાખવાની જરૂર પડશે નહીં. યુઝર્સ હવે પિન વગર જ 5,000 રૂપિયા સુધીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. આઈસીઆઈસીઆઈ બેંક, ફોનપે અને ક્રડ જેવી ફિનટેક પ્લેટફોર્મ આ નવા ફીચરની શરૂ કરી દીધું છે. યુઝર્સને ફિંગરપ્રિન્ટ અથવા તો ફેસ ઓળખથી પેમેન્ટ કરવાની મંજૂરી મળશે. 5,000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે પિન નાખવો અનિવાર્ય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારીનો ડબલ ડોઝ. મિત્રો સવારમાં લોકોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ બાદ હવે 5 કિલોવાળા છોટું સિલિન્ડર પણ મોંઘો થઈ ગયો છે. 5 કિલોવાળા ગેસ સિલિન્ડરમાં 261 રૂપિયાનો વધારો થયો છે. આ પહેલા દેશના તમામ શહેરોમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1,000 રૂપિયાના વધીને 3,000 રૂપિયા પ્રતિ સિલિન્ડરથી પણ વધારે પહોંચી ગયો છે અને આ ભાવથી લોકોના ખિસ્સા પર મોંઘવારીનું ભારણ વધ્યું છે.